હેલો, આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અત્યારમાં 10 વાગી ગયા છે અને જો પલક જાગીને આવી એટલે બેઠી છે અને અંશ પણ ટીવી જોવે છે. તો ચાલો એ બંનેને ટીવી જોવાનો ટાઈમ છે પણ મારે નથી, મારે જવાનું છે જસ્તા પર. તો ચાલો જસ્તા પર જવા નીકળું. ચાલો પછી જસ્તા પર પહોંચ્યો એટલે મારે આંગણવાડી તો આવવું જ પડે. તો જો આંગણવાડી નાના નાના બાળકો હોય જો બેસાવાનો તાર ભાઈ આવે જો આ એના ભાઈને ગોતીનો ભાઈ મૂકીને ગયો ને એટલે ભાઈને ગોત. તો જો આ અમારી કિસુ છે નાની નાની, આ છે આરુ અને આ છે જાનવી. અને હજી તો કેટલા 10 વાગ્યા છે કા 10 વાગ્યા છે. હજી બીજા છોકરા તો આવશે. જો હજી બધા પાછળ હજી બેઠા છે. આ ધ્રુવી, આ ધ્રુવી છે. વેદાંશી મોઢા પર નો નખાય છે. અને આ છે પ્રિયંકા, આ બે બેનું છે. હજી એક આવશે કા ને. અને આ છે અમારો ભાણિયો જો બેચાડનો. તાર નામ શું છે? હેતાર. જો આ નામ હેતાર છે. આંગણવાડી વાળા બેન છે ને એમની દીકરીનો ભાણિયો છે. વેકેશન કરવા આવ્યો છે કા. મજા આવે ને જસાપરમાં? હા. એક્શન કરો, એક્શન કરવા ના તો મૂકી દેવો એક્શન કરવાની. જસા પર પહોંચી ગયા અને લઈ લીધા સાસના બાટલા. સાસના નથી, દવાના છે. અને આ નહીં એબેડ કહેવાય. હવે એબેડ નાખવા જવાનું છે. તો ચાલો, તડકાનું કોઈ હોય નહીં, બધા વયા જવાય વગડે. ટાંકી છે, ટાંકીમાં અત્યારે દવા નાખવાની. 2 ઢાંકણા જેટલી દવા નાખવાની. હાવ સાસ જેવું જ છે આખું પાતળું પાતળું. અને પછી આને હલાવવાની. લાકડા પછી લાકડું નથી એટલે આપણે બાટલા પછી હલાવી નાખવાની. આમાં નાખું ટીપડામાં? હાલો જો આમાં નાખવાની જ છે. અને ઉનાળામાં રાઉન્ડ એબેટનો, ચોમાસા પહેલા. હાલો તો કેટલા 4 વાગી ગયા છે અને અત્યારે આવી ઘરે જસ્તા પરથી. અને જો તડકો કેટલો બધો તડકો હતો ને એટલે જો 2 ભેગો નાટવા લઈ ફેંટા ઠંડુ ઠંડુ. આ તો શેરડીનો રસ હતો નહીં આપણે, બંધ હતો કૂતરો. અને પછી સાકર ટેટી અને તરબૂચ. તો ચાલો આવી જાઓ ખાવા માટે. તો ચાલો મળીએ કાલના વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય.